અઘોરી મ્યુઝિક લોન્ચ કરશે નવું આલ્બમ વેલકમ ટુ ગુજરાત. 10 વર્ષ પૂર્ણ થતાં વર્લ્ડ ટૂરની જાહેરાત. અઘોરી મ્યુઝિક તેમના સૌથી મોટા વૈશ્વિક પ્રોજેક્ટ વેલકમ ટુ ગુજરાત આલ્બમને લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનો મુખ્ય હેતુ ગુજરાતી વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી અને મોડર્ન ઓળખ આપવાનો છે. આ મેગા લોન્ચિંગની સાથે જ બેન્ડ પોતાની પ્રથમ મોટી વર્લ્ડ ટૂરની પણ જાહેરાત કરશે. વિશેષ વાત એ છે કે અઘોરી મ્યુઝિકે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પોતાના સફળ 10 વર્ષ પૂર્ણ કર્યા છે. વર્ષ 2016માં શરૂ થયેલી આ સફરમાં આ ક્રેઝી બેન્ડે 100થી વધુ શાનદાર ઓરિજિનલ ગીતો આપ્યા છે. અઘોરી મ્યુઝિકની સૌથી મોટી તાકાત તેના 3 પિલર્સ ક્રૂઝ, કે ડીપ અને હાર્ડ ડી છે, જેઓ પોતાના ગીતોનું લેખન, ગાયન, મ્યુઝિક કમ્પોઝિશન અને વિડીયો શૂટિંગ જાતે જ હેન્ડલ કરે છે. વૈશ્વિક સ્તરે પરંપરાગત ગરબાની ગરિમા સાથે આધુનિક રેપ બીટ્સ જોડીને હિપ-હોપ ગરબા રજૂ કરનાર આ દુનિયાનું એકમાત્ર ઓફિશિયલ બેન્ડ છે. 14 ગીતોની અલગ સ્ટોરી છે. 14 ગીતોનું સંગીત તમે કહી શકો. આલ્બમ જ્યારે બનાવતા હોય ત્યારે એક જ સંગીત ઉપર અને એક જ સંગીતને જોડતા બધા ગીતો હોય, પણ આમાં એવું નથી. આપણે ગુજરાતને ગ્લોબલ લઈ જવા માટે જે બહારના જે જોનર કહી શકાય કે બોબ માર્લે જે રેગે મ્યુઝિક કરતા હતા એનો સમન્વય કર્યો છે આ આલ્બમમાં. પછી યુકે ડ્રીલનો સમન્વય કર્યો છે, પછી હિપહોપ ડ્રમ્સનો સમન્વય કર્યો છે, હિપહોપનો સમન્વય કર્યો છે. સો રિપ્રેઝેન્ટ ગુજરાત ઓન ગ્લોબલ લેવલ. યુ નીડ સમથિંગ ફ્રોમ ગ્લોબલ એઝ વેલ એઝ અવર ફોક. તો અમે એ જ બંને વસ્તુને મિક્સ કરીને આલ્બમ આખો બનાવ્યો છે. એમાં શું વિશિષ્ટતા છે અને કઈ ગીત તમને વધારે? વિશેષતા એ જ છે કે દરેક ગીતોની એક આગવી ઓળખ છે. દરેક ગીતો પોતાની એક અલગ સ્ટોરી રજૂ કરે છે. અને એમાંથી મારું ફેવરેટ ગીત છે વિચ ઇઝ રાઇટ નાઉ ઇઝ અ હું સોંગ કોલ્ડ હું. ઇટ ઇઝ ફોર ધ લાયન્સ ઓફ ધ ગીર જંગલ, કે જેની લોકો બહુ પજવણી કરતા હોય છે. તો એક એ સિંહ શું બોલતો હોય કે આવ્યું આ વાજળું મારા ઘરમાં કરું તારું સ્વાગત હું, મારી હૂંકને દિલથી સાંભળતું. હા, હું વાહન છુવાઈ આવડનું ગુજરાતના ગર્વનું કારણ હું, ખઉ લાખ રૂપિયાની થાળી જ્યારે જ્યારે કરું મારણ. હા હું હા બજડો વાલો મને મારો વન વગડો, ઓછો ગમે તડકો મારે જોઈએ ટાઢક, નજરે નાચડ નખશે ઘાતક મારો ઓરા, કોઈને ના આવા દે ઓરા, બળના દીકરા બનાવી ટોળા, ટોળચોલી નીકળે રાત્રે મને જોવા, અસલ હોવ તો આવો મોરે મોરા. 14 ગીતોનો આલ્બમ બહાર પાડો છો, તો તેમાં કઈ કઈ વિશિષ્ટતા છે તે જણાવો. જેમ કે અમારું જે ફર્સ્ટ ટ્રેક છે વેલકમ ટુ ગુજરાત, એ અમારું ટાઇટલ ટ્રેક છે. એનામાં અમે એવું દર્શાવી રહ્યા છે કે એક ગુજરાત ઇઝ ઇક્વલ ટુ અ વડલાનું ઝાડ છે ગુજરાત, જેનો પંખી જે છે ઉડીને જતો રહ્યો છે બીજા દેશમાં. તો અમે એ ટાઇટલ ટ્રેકથી એને ગુજરાત પાછા બોલાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો દેટ ઇઝ કોલ્ડ ફર્સ્ટ ટ્રેક વેલકમ ટુ ગુજરાત. એના પછી છે સેકન્ડ ટ્રેક હું કરીને ધ રોર. જ્યારે ગાંડીગીરમાં હાવજ ડણકતો હોય, આપણા ડુંગરામાં હાવજ ડણકતો હોય, ત્યારે એની જે લાસ્ટ જે છેલ્લા શબ્દો હોય હું, તો એનું મતલબ એવું છે કે હું બેઠો છું સાહેબ, તમે મોજ કરો. તો આખું જે પર્સપેક્ટિવ છે અમારું લાયન વિશે એ સેકન્ડ ગીતમાં છે હુંમાં. એના પછી થર્ડ ગીત છે અમારું જે ગરબા ગેલી ઇઝ અ 7th ટ્રેક. સો થર્ડ ટ્રેક છે અમારો કચ્છ ચાંદીની ચાદર, જેમાં અમે કચ્છ રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. આખા કચ્છના જેટલા રિજન્સ છે, જેટલા કચ્છના ટેમ્પલ્સ છે, બહુ બધું અમે પીરસવાનો પ્રયાસ કર્યું છે. પછી ટ્રેક છે ડમરડાક 6 કરીને, જે અમારી ડાકલા સિરીઝનું છે. નવરાત્રિમાં તમે શું નવું લાવવા માંગો? આ વખતે અમે લોકો નવરાત્રિમાં લાવી રહ્યા છે ડમરડાક 6, જે અમે દર વર્ષે ડ્રોપ કરીએ છીએ. ડમરડાક 1, 2, 3, 5 સુધી અમે લોન્ચ કરી ચૂક્યા છે. આ વર્ષે અમે 6ઠ્ઠું ડમરડાક લાવવાના છે અને અમે આ વખતે બહુ એનર્જેટિક હશે. માની આરાધના સાથે તમે ડાકલાની એનર્જી પણ તમને ગમશે. આ વખતે નવરાત્રિમાં તમારે લેટેસ્ટ ગીત કયું હશે ત્યાં લોકો ઝૂમે? તમે આ વખતે નવરાત્રિમાં ગરબા ગેલી કરીને એક ટ્રેક છે અમારું, ડમરડાક 6 છે, પછી ચરચ કરીને છે જે માતાજીના આરાધના. એક તમારો પોતાનો અવાજથી નવરાત્રિનું ઓકે. વાગે વાગે કાંઈ ત્રાંબાડું નેઠો, વાગે વાગે ઢોલીડાના ઢોલ, એવી હો રે
હરણાયું માડી તારા મંદિરે હોજી એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી.